નમસ્કાર. ગુજરાત તકના આ વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકમાં સારા એવો વરસાદ નોંધાઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 130 તાલુકાઓની અંદર સારો એવો વરસાદ નોંધાણો છે, જ્યારે કે આજે એટલે કે 24 તારીખના રોજ સવારથી લઈ અને 6 થી 8 એટલે કે 2 કલાકની અંદર જ 55 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાણો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ છે, અમરેલી છે, રાજકોટ છે, ત્યાં એવો સારો વરસાદ નોંધાણો છે અને 24 કલાકમાં રાજકોટની અંદર 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. તો આજની વાત કરીએ 3 કલાકની અંદર જામખંભાળિયાની અંદર 3 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી વરસી ગયો છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેને લઈને આપણે આજે વાત કરવાની છે. હવામાન વિભાગે જે ચાર્ટ જારી કરવામાં આવ્યો છે 24 તારીખનો, એ 24 તારીખના ચાર્ટ પ્રમાણે તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે, મધ્ય છે અને દક્ષિણ ગુજરાત છે, ત્યાં સારો એવો વરસાદ રહેશે. મોટાભાગના જે સ્થળો છે એટલે કે શહેર હોય, ગ્રામ્ય હોય, ત્યાં બધા જે મોટાભાગના સ્થળો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ રહે તેવી હાલ શક્યતા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાનો પટ્ટો છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, ત્યાં અત્યારે સારો એવો વરસાદ તો નોંધાઈ જ રહ્યો છે, પરંતુ આગામી જે 24 કલાક છે ત્યારે પણ સારો એવો વરસાદ નોંધાય તેવી હાલ શક્યતા દર્શાવવામાં આવી છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા જે સ્થળો છે ત્યાં હળવોથી ભારે વરસાદ રહી શકે તેવી હાલ શક્યતા દેખાડવામાં આવી રહી છે. આજની જ વાત કરીએ તો સારો એવો વરસાદ આજે અમરેલી અને રાજકોટ આ 2 જિલ્લાઓ એવા છે કે જેની અંદર સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. અને ત્યાંથી થોડાક આગળ જઈએ તો જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની વચ્ચેના જે પણ ગામડાઓ આવે છે કે જામખંભાળિયા હોય કે પછી ભાટિયા હોય કે ત્યાં બધે એવો સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે કે જ્યાં કહી શકાય કે 1 કે 2 ઇંચ જેટલો વરસાદ તો પડી ગયો છે સવારથી લઈને. હવે આપણે તમને વાત કરી દઈએ કે આ જે ચાર્ટ છે તે માત્ર અનુમાનનું ચાર્ટ છે કે આજના દિવસે આવો વરસાદ પડી શકે છે. આ અનુમાન છે. વરસાદની ચેતવણી ક્યાં ક્યાં છે ને કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ હોય, ગાજવીજ અને તોફાન સાથે વરસાદ ક્યાં ક્યાં આવી શકે છે તેને લઈને આપણે વાત કરીએ તો 24 તારીખમાં જ જે આ ચાર્ટ જોઈ શકો છો તમે, ત્યાં અમરેલી અને ગીર સોમનાથ, સૌરાષ્ટ્રની જે વાત કરવામાં આવે તો અમરેલી અને ગીર સોમનાથ આ 2 જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છૂટાછવાયા સ્થળો એટલે કે અમરેલીના આસપાસના જે ગામડા વિસ્તાર છે ત્યાં પણ એટલો વરસાદ પડી શકે છે. અને ગીર સોમનાથમાં પણ એ જ રીતનું છે, જે દરિયાઈ કાંઠાના જે 2 પટ્ટા કહી શકાય ત્યાં સારો એવો વરસાદ અને પવન સાથે વરસાદ ફૂંકાય. સેમ એવી જ રીતના જે મહીસાગર અને પંચમહાલ છે ત્યાં પણ એવી જ રીતના વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે. 1 કે 2 ઇંચ સરેરાશ વરસાદ રહે. અને દાહોદ અને છોટાઉદેપુર કે જે ડાર્ક ઓરેન્જમાં બતાવે છે ત્યાં એવી આગાહી કરવામાં આવી છે કે ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં આવી શકે છે. એટલે કે છોટાઉદેપુર અને જે દાહોદ છે તેની અંદર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની 24 તારીખ માટે આગાહી કરવામાં આવી છે. વાત કરીએ આપણે હવે દરેક જિલ્લાની તો કચ્છ, બનાસકાંઠા થી લઈ અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જે ભાગો છે ત્યાં સારો એવો વરસાદ નોંધાય આજના દિવસે એટલે કે 24 તારીખે એવી હાલ શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બાકી ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, કયા તાલુકાની અંદર સારો વરસાદ છે, ક્યાં લોકો મુશ્કેલીમાં ફસાયા છે તેને લઈ અને તમામ વિડીયો સહિતની માહિતી તમને જ્યાં જોતી હશે તો ક્યાં મળશે? એ મળશે તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી. ગુજરાત તકની વેબસાઇટ હજી સુધી તમે ના જોઈ હોય તો તમે ત્યાંથી સમાચાર પણ વાંચી શકો છો. અને વિડીયો માટે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ અમે એક્ટિવલી વરસાદને લઈને તમામ અપડેટ આપતા હોઈએ છીએ. તો હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી લેજો, જેથી કરીને વરસાદને લઈ અને તમામ સમાચારો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે. મને આપશો રજા. નમસ્કાર.